बाबा क्षमा वाइस बाप चलते चलते मेलोडी મને તમારા આજે આજે બગડ
છીએ તો બોલો. જેના મારી માં ખોડિયારના આજે સમરવી છે, જેના પરમાર કોર વાઘેલા કોણની માલપા ખોડિયાર બેઠી હોય, જેના વાઘેલા કોરની માલપા બાપ હડલાના પાદરમાં બાપ ભના ખીમાય બાપ મારી ખોડિયારના ભેજી છે. પડ્યામાં મારી બદરાતો કચરો ભાગો તો મારી ખોડિયાર ચાચે બાપ. આવો 500 જણાનું બાપ પરગલું થયું છે અને ભુવા તને બોલાયો છે આ નહીં તું ભેળી થઈ છે તારા દર્શન કરવા માટે. અને કદાચ ખોડલી જો તું આઈ ને તો ખોડતો લંગડી તને કહેવાય બાપ. ઓહો ખોડલી 4 ગણી જાય ચા બાપ. કાં તો મારી ખોડિયાર ભાગી નીકળી છે ને કાં તો ભાગેડું ભુવા તારીથી બની જાય અને કાં તો હડલાના પાદરની માલપા મારી ખોડલી મરી જાય લાગે છે બાપ. છે હો એક બાર જેનો જવાબ બોલે ને મારી ખોડિયાર બીજું બોલે નહીં બાપ. આ તો મારી રાજા રા કવાટની ખોડિયાર છે. એકવાર કીધું તું મારા કવાટના બાપ કે કવાટ જુનાડાના ગઢથી બાપ તારો મોડી પાટણની મહેલપા જાનું લઈ જાય કે હા માડી પણ મારી કાકાને કટમને ભયુને ભાગ્યાને મારો કોઈ ધણી નહીં બાપ. તારે લંગડી બાપ જીના જવાબ ભરો કવાટ. જેના માથા ગીરવા મારી લંગડીના મોઢા પડ્યા હોય ને અને કદાચ જોઈને કમો તો મરવા દઉં તો મને લંગડીને મેંડી નકાની કહેવાય બાપ. આપો દેવી બાપો. બાપો ખોડલી બાપો અને આવી બાપ જેને મારી વાઘેલા કોણની મહેલપા જેને જીવડી કહેવાય બાપ. હે જીવડી તેદી તારું જ બાપ ને તેદી માનળી એમ ડાવું રે રાયો. ભલા ભલા જીવડી તારા તેદી જ બાપ ને તન માનળી એમ ડાવું. આજે મારો પરવા આજ દીદી સારો એ દોર દે. વાઘેલા પરિવારની અંદર કદાચ જીવડી પૂછતા છે કેવો વાંધો પૂછતો હોય જેને મેલોડી જેને કહેવાય 52 પતાની મેલોડી રમત કહેવાય. મેલોડી 52 પતાની રમત માં કાળીનો એકો હોય ને મારી નાઈ તો એ મેલોડી છે હો.
ચવણ બ્રહ્માંડની માલપા લાડક હોય મેલડી કહેવાય કે જેના મેણા જેના મેલડી લેણે તો લાવો પણ એલાડાની ઉઘરાણી કરનારી મેલડી છે જેનો ઢીકો ધણી મેલડી હોય અને આવા મદરના ગજરા રાજુ ભુવા ભાગત જો કદાચ મેલડી એક ધવકો ન દે ને તો કડમ ભાગલાની માલપા મેલડી ને પણ ડાકણો બેઠી હોય બાપ કદાચ મારી તારો જવાબ રહ્યો ને એ તો માંદડીએ બાંધું અને કદાચ ઝઘડો જીતે તો મેલડી પૂરો જીતાવજો બાપો મેલડી બાપો છે પણ જે વાત ને કરે ભાગલાની માલપા ન તો મેલડી બેઠી હોય ને તો આવી મેલડી ફટકારો કરવી જાવી જોઈએ અને જેના મઢડા જો મેલડીના મઢડા તાળા વસાઈ ગયા હોય ને એની મેલડી નો આવો બાપ मन पीड़ू रे जो न पड़ मेलडी जो न भागती न मेलडी भीड़ पड़े तो बापा भागे नहीं हो જેના કળ ભાગલાની માલ પર ઢીંગો ધણી મેલડી બેઠી હોય ને અને જેના વડવાએ એક આમ જો ગુગળનો ગાંઠિયો 5 આંગળીના તેલના તળેસિયા જો કદાચ મેલડીને દીધા હોય ને અને કદાચ એક ખવા શેરિયો જો ઈ મેલડીને તાવડો ખવડાયો હોય ને કદાચ મડા પડ્યા હોય અને કદાચ મડા હારો જો વાતું ન કરાવે તો મારી ભાઈમાં બેઠી મેલડી રાજા બાપ મેલડી રણી અતારી છો લોહીના પૂરા પીનારી છે બાકીનો જવાબ મેલડીના મઢડા જીનો પડ્યો હોય ને અને કદાચ જીના નાભીએ જો કદાચ મેલડી હોય અને ઈ મેલડી જો કદાચ ભૂકો નો દે ને એ તો બાપી મેલડી જક મરી જાય હોય અને કાં તો મેલડીની નનંગીઓ નીકળી હોય મારી ભાઈ ઓહો મ્યાંદે અને હાલતા વાર ન હોય ગાંડી વસીજા તારા ભુવા પઠાના કાંડા મેલડી કદાચ પાવડિયો ક્યાંની કહેતો હોય ને તો મેલડી તારા આવવું પડે અને કદાચ તારા બાપ દાદાની માલભાઈ કદાચ તારા વડવાએ મેલડીના મજા ન બેઠા હોય બાપો મેલડી બાપો આ મેલડી છે હો એકવાર કદાચ મેલડી બોલે અને કદાચ એના ભેળા ભોય પડે તો મારી મેલડીને તાજબ ન ભરાય
બીજા આવે ચાલ ભગવાન દેજા જનની દેવી બાબા બાલના ચાલ બીજા રે હાલ તારે તો બહાર ફેરો ન કરી હાલ પણ બોલાને મેલડી તો ન જવાબ ઓલી પાસે જો ન મુય પડતી નહીં. મેલડી આવો 500 માણાની વસ્તી ભેગી થઈ હોય ને તો હાસો થાત દે કૂડો નો દે. પણ કદાચ આમ તો તારા વડવાના બાવડા મેલડી ઝાલા હોય તો તારા સોરુના ચીમ નો ઝાલા મેલડી હે કાતો કન્યાની મેલભાઈ મેલડી મરી જાય હોય તો જવાબ નો ભરે. અને કદાચ આમ તો તારા વડવાઈ એ મેલડીને ખવડાવી હોય ને તો 70મી પેઢીએ મેલડી અવાજ કરો બાપ. બાપો મેલડી બાપો એ જાજી ખમા